હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આપણે જુઓ વ્લોગની શરૂઆત ખેતરમાંથી કરી છે, બહુ આગળથી તો નહીં। તો જુઓ આ બાજુ આપણું ઘર અને આ બાજુથી કરી છે હું એકને એક જગ્યા એકને એક ઘર। તમને થોડું ઘણું બોરિંગ થઈ જવાય, પણ મારે રેઠોણ જ આપણે એવું હોય, ઘર જ આપણે એવું હોય તો આપણે શરૂઆત અહીંથી જ થાય। પણ થોડું ઘણું આવી રીતે આમ ખેતરમાં આવી જઈએ તો જુઓ। અને આ બાજુ દક્ષિણો જોશે પતિંગ સગાઈ રહ્યો। હા વહેલા વહેલા ઓને ઉતરણ આવી જી જુઓ। જય માતાજી, જય માતાજી। આ જેવું સકાઈ રહ્યો જુઓ। સુરન જેવું એક તહેવાર જાય ને બીજો તહેવાર આવ્યો એની હોય નહીં હોય ને ખબર પડી જાય કાબુ કોમ કરવાનું। પણ પવન હોય તો બધા સુરત સકાવતા હોય ને એટલે ઓને મન થઈ જાય, એટલે જેવું કોમ લઈ લીધું હજુ હજુ તૈયાર થઈને। પણ આમાં આજે ટાઈમ થઈ ગયો હમ સ્કૂલનો, એટલે જવાનું। પણ થોડી વાર જો છે રમી રહ્યા અહીંયા ખેસ 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 એમ તો આવરો ન તા પપ્પા તો તૈયાર થઈને વાટ જોઈ રહ્યા તારી। હેડ કે તેમ તામ થઈ ગયો તો લહેડો પછી જાય રમઝડ હેડ હા તો મેં વેટી દે તો કશો જ નહીં। જો પતંગ તારમાં પવન હે ને જો મસ્ત મજાનો સકી રહ્યો હદર હેડો આમ દક્ષુને હે ને તે સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો હોય તો જો મમ્મી પપ્પા જો તો લેતા જાય ને આ સીટર જમ કાઢી નાખ્યું પવનનું હા એટલે રાધા ઢેફું મેલ દે સકી રહે હોય કન પસાઈ મી લઈ જાઉં રાધા પછી ઢેફું મેલ દે તો કન જા છે અરે કોઈ નહીં લઈ જાય લઈ જતો છોરા મેલ દે ઢેફું। તો જો મિત્રો અમે હે ને જેવો જુગાડ કરીએ હે પતંગ સકી રહેવાનું ને આખો દન સકી રહે વન ચોક રાધે 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 રાત બસ સોરી દે એમ મેલ દે તે જો પવન હે એટલે સકી રહે આની આ ઢેફો હોય મેલ દીજો આમ તું હો જાય ને તો લગન સકી રહે રાધે એમ હેડો તા ચંપલ રહી જતો લેતા હે જો પતંગ સખે આપણે રવા દઈએ ચો લગન સક જોઈએ હેડો પસુત્રી જતે ચોક વારે ભરે જા ના ના મી લઈ જઉં કશ નહીં થાય આખો દન સકી રહે। દક્ષિણ પપ્પા હે વાટ જોઈ રહી દક્ષિણાને લેવા આવી હતી મેં પંભારીને દક્ષિણ પપ્પા બાજુ જો માથું કોકો રહી રહે તૈયાર જય માતાજી લહેડો તમારા આવું ના ના એ તો ખબર હે કાશ તો આવું નહીં એટલે પૂછવાના જ હોય તમે કે આવું હોય એમ જહાજ બેટા સીટર પર હા આવું ઓહો તમને ખબર હે કે આબો આવવાનો નથી એટલે ખાલી ખાલી મનવર કરવાની। કાલે કીધું ને એટલે ના કહેતા કે નથી આવવાનું એમ આમ તા હું અમે બીજા અઠવાડિયે જઈ આવો હેડો હેડો દક્ષિણ પપ્પાને જોઈ દક્ષિણ સીટરને થોડુંક પહેરાવી દઈએ જો જય માતાજી જય માતાજી જય માતાજી। તું જતી રહેજો બેટા ડ્રેસ પહેરીને દક્ષુ જાય કોમ્પાલી અને આ બાજુ પોણી હેઠળ હગરાઈને આ બાજુ બેઠો હતા ને માડી આવી જાઓ આપણે જો જય માતાજી જય માતાજી। આરું હોય હગરાવજો નહીં આવું બરોબર જાવ જાય ને હા ઓર્ડર આવી છે વાડ્યાવ થોડુંક તો જો આપણે બેહન ચીકુઈ નથી ખાતી એટલે થોડી ઘણી ધરું વાડવા જઈ પડે ફટામાં જો આટલી વાડી તો લાવીએ ચીકુરી થોડું ઘણું દાતર છો ખેતરમાં જઈએ ને તો થોડું ઘણું મિક્સ વાળું સાન ને બધું ભેગા વાઢી લાવીએ વાઢી નાઈ બાજુ નાખી દીધું ના બહુ આ ચીકરી ખોય માડી હું કોમ ઉપાડી દીધું જુઓ આ હું જો રહ અર્ધ આટવા જઈ લાગે હે મસ્ત આવે દાળીઓ ને ખાજત કઠા છે બધા આવે હાસું તાનું દાળીઓ બંદા દીદાર જો હવા બોલ્યા
હવા તો નહીં ખાધેલું હોય જો આવી ગયા અડદ નીકળ્યા ને એ બધું રહ્યું ને તો પછી આજે બનાવવાની થશે આપણે અડદની દાળ તો જો આ સોયાબીનમાંથી ચકચક ડોખરો હતો ને આવો અડદનો તે ટાર હતો ને તે આટલી ન કરે બધાની તો 200-300 ગ્રામ નીકળે તો બહુ થઈ જાય તો જુઓ એ ઝૂરી દે પછી સાફ કરી દેવું પછી ખાવા બનાવી દેવું એવું બધું બહુ ખાધેલું નહીં કા તમને ખાવાનું શું હવે હશે આમાં તો મજા આવી જાય ખાવાની પેલું શું કહેવાય ખાખરાની ખિસકોલી એ હા શું કહેવાય કેજો મને નથી આવડતું. ખાખરાની ખિસકોલી ને શાક ખાવાની શું ખબર પડે એમ એ વાત તો ખાવું અમે ખાધેલી છે દંડાજી પણ મજા આવી જાય હાનો રોટલો જોઈએ બાજરીનો હોય મકાઈનો હોય ઘઉંનો હોય ગમે ત્યાં રોટલું તો આમ તો બાજરીનો ને મકાઈનો સારું હા બાજરી જ નથી પણ મકાઈનો બનાવી દે મકાઈનો બનાવવાનો બાજરી હા પણ દરાઈ નથી પૂરું થઈ ગયું તો હેડો માડી આપણને આ બુજુરિયા લઈ પછી આપણે સાફ કરી દે માડી જો સાફ કરી આ અડદ આલીએ દીધા જો મેં તો એમ ક્યાંથી 300-400 ગ્રામ ને કરી પણ આ જો ખાસા ને કરી 500 ગ્રામ ઉપર હે તો હેડો સાફ કરી દેવું પછી ખાવાનું બનાવી દેવું તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.